44 માં શ્રી બાલાજી ઠેસર ધાણામાં છે અત્યારે મિત્રો ચાલુ। તમે જોઈ શકો છો વિડીયોમાં। તો આ રીતના કંઈક ચાલુ છે મિત્રો। હારીઓ બાંધેલી છે, હારીઓ લઈ લઈને ખોલીને ડાયરેક્ટ આજે ઓરવાનું ને કાગળ ઢકાઈ ગયો તો એટલે વરસાદમાં તો પલળ્યું નહીં, વાંધો નહીં આવ્યો। આ રીતના કંઈક હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં। આપણે હજી કાલે પણ ધાણામાં જ ચલાવવાનું છે ને ઓલેદીથી ચીણા અને વટાણામાં ચાલુ કરવાનું છે ને હવે ટૂંક સમયમાં ઠેસરની સિઝન આપણે પૂરી થઈ જશે, પછી એરંડા ને એવું રહે મિત્રો। તો આ રીતના કંઈક ચાલુ છે ને ખાલની હિસાબે થોડુંક વીટાવાનું ને એવો પ્રોબ્લેમ રહે છે। ડાયરેક્ટ કોથળા ભરવામાં આવે છે। કમલેશભાઈની વાડીએ ચાલુ છે ધાણામાં। કાંઈ દાણા કે આવતા નહીં, બીજું એમાં આવતું નથી કાંઈ। આકાશમાં વાદળા પણ કેમ છે તમે જોઈ શકો છો। તો આ રીતના કંઈક મિત્રો હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર ધાણામાં ને બપોર પહેલાંના ટાઈમમાં થોડોક કાર વધુ નડે, વીટાવાનો પ્રશ્ન રહીએ વધુ। બપોર પછી બહુ વાંધો ના આવે, બપોર પહેલાં તો સારામાં સારું કેવરાવે એમ તો। ને વરસાદની માથે આગાહી એટલે ઠેસર તો બંધ રાખતા નથી। 11 વાગે ચાલુ કરીએ આપણે રોજ 10-11 વાગ્યાના આડે ગાડે, પછી જેવો ટાઈમ એ પ્રમાણે આપણે આ ખેતરમાં ધાણા નીકળી જાય પછી બીજા ખેડૂની વાડીએ પણ જવાનું છે, ત્યાં પણ ધાણા જ કાઢવાના છે। કાલ પણ આપણે જે ધાણા કાઢવાના છે। તો આ રીતના કંઈક હાલે છે મિત્રો ધાણામાં શ્રી બાલાજી ઠેસર આપનું। તમે ધાણા નીકળે તે પણ જોયા। આમાં એટલું કંઈક રિઝલ્ટ છે આપનું શ્રી બાલાજી ઠેસરનું। તો હવે આપણે મિત્રો મળશે નેક્સ્ટ ખેતરની અંદર જઈને। આ ઉંદેડા પકડો હારા। બપોરે ખાવા બંધ કર્યું હતું, પાછું હવે ચાલુ કરી દીધું। 2 વાગ્યા છે ને 3 લેન હતીમાં વચલી લેનમાં પરલેલા નીકળ્યા તે આ બધી ભારીયું પોળી કરી નાખી અને જેથી કરીને ફૂંકાઈ જાય તો હાલ એમ નહોતું, હવે બટાઈ ગયા એવા ક્યાંક ક્યાંક નીકળે છે। એ હવે પાછું આપણે ચાલુ કર્યું છે મિત્રો। તો હવે હાલે છે આપણું ધાણામાં। તો આ રીતના કંઈક લી છે ઓર તમે જોઈ શકો છો વિડીયામાં। તો પરલેલ હતું એની હિસાબે વચલી લેનમાં થોડુંક તળિયેથી પાણી ગયું હતું ને માથેથી ક્યાંક ક્યાંક પાણી વહી ગયું હતું એટલે હરખું વીંટાઈ જતું, હાલતું નહોતું। તમે જોઈ શકો છો જો બટાયેલું જે દેખાય છે આ પાત્રા। તો આ રીતના કંઈક હાલે છે મિત્રો ને જોઈએ ધાણા કેવા નીકળે તે પણ મિત્રો। ને ડાયરેક્ટ કોથળા ભરવામાં આવે છે।
નેક્સ્ટ પડામાં જવાનું, બીજા પડામાં ત્યાં આપણે વ્યૂ લઈએ, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે હવે બીજા ખેતરમાં પહોંચી ગયા છે. ધાણા કાઢવા, ધાણી પલ્લી ગયા હતા ઉચમાવરણ, તમે જોઈ શકો છો. આવ પલ્લી ગયા, કારા કાટ થઈ ગયા. આખે આખો ઢગલો એવો છે. એમાં બીજો ઢગલો છે, એ હાવ એવો હાવ પૂરું થઈ ગયું ધાણાનું. આપણે કેવા નીકળે તે પણ બતાવીએ હમણાં વિડીયોમાં. આ રીતના કંઈક લીહે ઓર મિત્રો. આ ધાણા વાર હતા અહીંયા આગળ ઉથમાં, એટલે બધા હાવ જમીન ભીની રહે એની હિસાબે હાવ પલ્લી ને પૂરું થઈ ગયું. તો આ રીતના કંઈક લે છે. ઓર આપણે શ્રી બાલાજી ઠેસર ધાણામાં ચાલુ છે મિત્રો. કેવા નીકળે તો આપણે બતાવીએ. એક કોરો ભરાઈ ગયો છે. ધાણા હારામાં હારા થાય મિત્રો, પણ પલ્લી ગયા એ બહુ નુકસાની છે. આવે છે મિત્રો. આ રીતના કંઈક હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર ધાણામાં. પલ્લીને હાવ કારા થઈ ગયા છે. એ તો હવે કુદરતી છે, કોઈનો હાથની વાત નથી. ખેડૂતનો આમાં નુકસાનીનો કાંઈ પાર નથી. આનો વેચવા જાય તો ભાવમાં પણ કપાઈ જાય. પવન ચરખો આવ્યો છે ખેડૂના પડામાં. એના સ્ટેશનની ભરાઈ છે ક્રિંગ ને હે. આની કો આપણું ઠેસર ચાલુ છે મિત્રો. ધાણાની હાલત હાવ ખરાબ થઈ ગઈ છે મિત્રો. આપણું શ્રી બાલાજી ઠેસર ચાલુ છે અત્યારે. તો આ રીતના કંઈક હાલે છે મિત્રો આપણું શ્રી બાલાજી ઠેસર ધાણામાં મિત્રો. તમે જોઈ શકો છો ધાણામાં આ એ ધાણા નહીં, પણ ધાણીનો ઉતારો હારામાં હારો વીઘાનો હિસાબે આવશે. પણ પલ્લી ગયા એ નુકસાની બહુ અતિશય કહેવાય આ ખેડૂત માટે. કારણ કે પલ્લી ગયા એટલે કારા થઈ ગયા. કારા થાય એટલે ભાવમાં હાવ કાપી નાખે વેપારી. કાર પણ નામી છે હજી મિત્રો. વર ચડાવી તો પણ બટકે નહીં એવું છે. ને વિટાઈ પણ જાય છે. આ રીતના કંઈક લે છે ઓર. વર ચડાવી તો એ બટકતું નથી એવું છે ઘર. માથલા પાથરા છે એમાં નહીં વાંધો, નીચે થોડુંક ઉપાડ લઈ પછી બધું આવે છે ઘારવાળું, એટલે એ ઘારની હિસાબે વીટાઈ જાય છે. એટલે આ પ્રોબ્લેમ થોડોક થાય મિત્રો. તો હવે મિત્રો આપણે લેસી મિત્રો આપણે ફાઇનલી હવે બીજા ઢગલામાં ચાલુ કરી દીધું છે આપણે ધાણામાં. તો આ રીતના કંઈક હાલે છે આપણું ધાણામાં શ્રી બાલાજી ઠેસર. આ પલ્લી ગયા હતા સાવ બટાઈને કારા થઈ ગયા ને ભેજવાળા પણ ફૂલે ફૂલ છે હારામાં હારા. આપણે થોડીક વાર પહેલાં જ બતાવ્યું કે વર દહીં તોય વટકતા નહોતા એવા હે હાવ.
ને આ રીતના કંઈક હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર ધાણામાં મિત્રો. તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ રીતના કંઈક લઈએ છીએ ઓવર. આ રીતના કંઈક હાલે છે આપણું શ્રી બાલાજી ઠેસર મિત્રો. આપણે દાણાની ક્વોલિટીની વાત કરીએ તો એ પણ બતાવીએ મિત્રો. ને આપણે જોઈ શકો છો આ માઇલનું છે સૌરાજ 744 લાઇટોનું કંઈક ડેકોરેશન પણ. શ્રી બાલાજી ઠેસર મિત્રો. મિત્રો આ મહિલા કંઈક નીકળે છે ધાણા. તમે જોઈ શકો છો પલ્લી ગયા એટલે કારા હાવ થઈ ગયા છે. નીકળે છે દાણા મિત્રો. તમે જોઈ શકો છો. તો મિત્રો આ માયલું છે આપનું સૌરાજ 744નું લાઇટોનું કંઈક રોશની પણ તમે જોઈ શકો છો તે રીતના છે. બાજુ હાલે છે શ્રી બાલાજી ઠેસર ધાણામાં. ઘરવાળા ફૂલે ફૂલ વર દહીં ગમે એવો તો ભટકતા નથી એવા હે. પલ્લી ગયા હતા હાવથી ને દાણા પણ હાવ કારા થઈ ગયા છે પલ્લીને. ઈટાઈ પણ એવું બહુ છે કારણ કે ઘાર છે ફૂલે ફૂલ એટલે. તો હવે આપણે મિત્રો મળશી કાલે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યારે હવે આપણે વિરામ લઈ આ ઢગલો હજી કાઢીને તે પછી આપણું ઠેસર થાય બંધ રાતે. એટલે રાતે અંદાજિત હજી 10 વાગી જશે તે પછી આપણે ઠેસર બંધ કરવાનું છે. ત્યાં લગ હજી ઠેસર ચાલુ જ રહે મિત્રો. તો હાલો મિત્રો હવે મળશી કાલે નેક્સ્ટ વિડીયોની અંદર. કાલ પણ આપણે હજી ધાણા જ કાઢવાના છે તો મિત્રો